નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડનગરમાં 720 નંગ રીલ ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો. મહેસાણાના વીરતા ગામમાં એક અઠવાડિયામાં બીજી ચોરીની ઘટના. વિજાપુર સગીરા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા. સાબરકાંઠાના તલોદમાંથી 60 ચાઇનીઝ દોરી ફિરકી સાથે એક ઝડપાયો. કડીમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર અપાયું. વડનગર પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ પણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો હતો. સમગ્ર કેસમાં પોલીસે ચાઇનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. વિગત અનુસાર વડનગર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચતુરજી રાત્રે વડનગર તાલુકા પોલીસ હદમાં પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુંઢિયા ગામે રહેતા રાજપૂત બાબુજી ચતુરજી ઉંમર વર્ષ 48 વર્ષનો વ્યક્તિ પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું અને ટુક્કલ વેચાણ કરતો હોવાની પોલીસને જાણ થઈ હતી. બાતમીને આધારે પોલીસે રાત્રે દરોડા પાડી ચાઇનીઝ દોરીના 720 નંગ રીલ કિંમત 144,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ દોરી વેચનાર રાજપૂત બાબુજીને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ દોરી લાવનાર પટેલ હરેશભાઈને વોન્ટેડ જાહેર કરી પોલીસે બંને વિરુદ્ધ BNS કલમ 223-54 મુજબ ગુનો નોંધી તેણે ઝડપવા પોલીસે તજવીજી હાથ ધરી છે. મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના બનવા પામી છે, જેમાં ગત રાત્રિના 12 વાગ્યાના આરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં ઘૂસ્યા હતા અને ગર્ભગૃહમાં બંધ દરવાજાના તાળા તોડીને માતાજીને અર્પણ કરેલા લાખોના આભૂષણો, ચાંદીનું સત્ર અને કિંમતી પાદુકાઓ ચોરી કરી ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધીને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એક જ અઠવાડિયામાં બે ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના અંબાસણ ગામની સગીરાને ભગાડી જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાના ગંભીર મામલામાં મહેસાણા સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં વિસનગરના સવાલા ગામના આરોપી આશીષ નાગરજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ પરેશકુમાર દવેની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને સેશન કોર્ટના ન્યાયાધીશ MF ખત્રી દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદામાં પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આરોપી આશીષજી નાગરજી ઠાકોર બાઇક પર વિસનગર ખાતે લઈ ગયો હતો. ત્યાંથી બસમાં મહેસાણા ડેપોમાં ગયેલા. ત્યાંથી બસ મારફતે ચોટીલા ગયા હતા. તે એક રૂમમાં રોકાયા હતા અને આરોપીએ ભોગ બનનારને લગ્ન કરવાના છે એમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ત્યાંથી ખાતરજ ખાતે ગયા અને ત્યાં રોકાયા હતા અને ત્યાં પણ ભોગ બનનાર સાથે આરોપીએ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ કેસમાં આરોપી વિરુદ્ધ લાડોલ પોલીસ મથકમાં BNS 2023ની કલમ 137(2), 87(64)(2), 1, 64(2) એમ થતા પોસ્કો 2012ની કલમ 4(1), 5L, 6, 8, 12 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને ઝડપ્યો હતો. સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફિરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ ઉંમર વર્ષ 20 છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી જૂના બળિયાદેવ મંદિરની પાછળ રહે છે. તેની પાસેથી રૂપિયા 24,000ની કિંમતની 60 ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. SOG ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે કેશરપુરા ચોકડીથી ઉજળિયા જતા રોડ ઉપરથી સચિનને પકડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. કડીમાં સોમવારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગાંધી ચોકથી શરૂ થઈ હતી અને મામલતદાર કચેરી ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ સમર્થન રેલી 10 દિવસ પૂર્વે થરાદમાં બનેલી ઘટનાના સંદર્ભમાં યોજાઈ હતી. થરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમના સમર્થકો સાથે રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને પોલીસના પટ્ટા ઉતારવા અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ પોલીસ પરિવાર દ્વારા મેવાણી વિરુદ્ધ ઠેર ઠેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીમાં સોમવારે ગાંધી ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનો પ્રારંભ થયો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સમર્થકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને
કડીના મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.